રાજકોટમાં કરણપરા ચોક ખાતે કરણપરા દાદા ગણપતિ મહોત્સવ સિદ્ધિ વિનાયક ધામને આજે 18 વર્ષથી અમે લોકો સતત અવિરત કરીએ છીએ। આ વર્ષે 18મું વર્ષ છે। તારીખ 7ના રોજ દાદા અહીં પધાર્યા હતા અને 7 તારીખથી લઈ અને 17 તારીખ સુધી અહીં સિદ્ધિ વિનાયક ધામમાં ગણપતિ મહોત્સવ કરણપરા ચોક ખાતે ધાર્મિક કાર્યક્રમો સાથે અવિરતપણે ચાલુ છે। અમો લોકો અહીં ધાર્મિક કાર્યક્રમોની સાથે મેડિકલ કાર્યક્રમ છે, મેડિકલ કાર્યક્રમ પણ અમે લોકો કરીએ છીએ। સાથે હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરતું ગણેશ મહોત્સવ 10 દિવસ અવિરતપણે રોજ રાત્રે 8 વાગે ગણપતિ દાદાની ભવ્ય આરતી થાય છે। સાથે સાથે રાતના સાંસ્કૃતિક કાર્યક્રમોની વણઝાર પણ રહે છે, જેવી કે શ્રીનાથજીની ઝાંખી છે, ધાર્મિક ગરબા છે, ભક્તિ રસ કાર્યક્રમ છે, એવા અવિરત કાર્યક્રમો રહે છે। સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિ પણ અમે લોકો કરતા રહીએ છીએ। જેમ આપને જણાવ્યું કે બ્લડ ડોનેશનના કાર્યક્રમ કરીએ છીએ, સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિ અનેકવિધ છે, એ અનેક ચાલુ રહેતી હોય છે। અમારા લોકોનું 18મા વર્ષનું આયોજન છે। મારું નામ ચાવડિયા રણજીત ભૂપતભાઈ, હું વિલ્સન સ્પોર્ટ એન્ડ સોશિયલ ગ્રુપ ભગત ગ્રુપનો પ્રમુખ છું। અમે 18 વર્ષથી આ ગણપતિ દાદાનો મહોત્સવનું આયોજન કરીએ। અમારે રોજ રાત્રે 8 વાગે આરતી હોય અને રોજ રાત્રે 9:30 વાગે સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય છે। સાંસ્કૃતિક પ્રોગ્રામમાં શ્રીનાથજીની ઝાંખી હોય, ડુપ્લિકેટ કલાકાર હોય, ફિલ્મ શો હોય, ભજન સંતવાણીનો પ્રોગ્રામ હોય, દાંડિયા રાસ હોય, આવા અવનવા પ્રોગ્રામ હોય છે। અને વિલ્સન ગ્રુપ આ સિવાય સમૂહ લગ્ન આનું આયોજન કરે છે, ગરીબ દીકરીઓના મેડિકલ કેમ્પ કરે છે, અનેક સેવાના કાર્ય કરે છે, સરસ્વતી સન્માન સમારોહ કરે છે। ખાસ કરીને કરણપરા રાજા કેટલા સમયથી કરવામાં આવે છે, કયા દિવસથી સ્થાપના કરવામાં આવે ને ક્યારે વિસર્જન છે? કરણપરા દાદાની સ્થાપના 7 તારીખથી સ્થાપન કર્યું અને 17 તારીખે વિસર્જન જોડિયા મુકામે કરવાના। જોડિયા બંદરે દરિયાની વચ્ચે જઈ અને ગણપતિ દાદાનું અમે વિસર્જન કરી છીએ। અમે આ છેલ્લા 18 વર્ષથી આ રીતના જ કરીએ।